નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા શરીરની એક એવી નાનકડી પણ ખૂબ જ પાવરફુલ ગ્રંથિ વિશે, જેનું નામ છે થાઇરોઇડ. આમ તો ઘણા લોકોએ આ નામ સાંભળ્યું જ હશે, પણ એ ખરેખર શું છે અને આપણા શરીર માટે આટલી બધી મહત્વની કેમ છે? ચાલો આજે આ બધું જ સમજીએ. તો સૌથી પહેલાં આ થાઇરોઇડ ગ્રંથિ હોય છે ક્યાં? વેલ, એ આપણા ગળાના આગળના ભાગમાં નીચેની તરફ આવેલી છે અને એનો આકાર છે ને એકદમ પતંગિયા જેવો હોય છે. દેખાવમાં ભલે નાની લાગે, પણ આ ગ્રંથિ આપણા આખા શરીરનું મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે. એમ સમજો કે આ આપણા શરીરનું પાવર હાઉસ છે, જે નક્કી કરે છે કે આપણે કેટલી ફાસ્ટ કે કેટલી સ્લો એનર્જી વાપરીશું. ક્યારેક એવું લાગે છે કે બધું બરાબર કરતા હોવા છતાં વજન વધી રહ્યું છે અથવા તો ઘટી રહ્યું છે, કે પછી ગમે તેટલો આરામ કરો પણ થાક ઉતરવાનું નામ જ નથી લેતો. જો આ બધું થતું હોય તો એની પાછળનું કારણ કદાચ થાઇરોઇડની ગડબડ હોઈ શકે છે. તો ચાલો આ આખા વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં જોઈશું કે થાઇરોઇડ કામ શું કરે છે, પછી એના બે મુખ્ય પ્રકારો કયા છે, એના કારણો શું હોઈ શકે, એનું નિદાન એટલે કે એની ઓળખ કેવી રીતે થાય છે, એની સારવાર શું છે, અને છેલ્લે એક સ્વસ્થ જીવન જીવવા માટે આપણે શું કરી શકીએ. ઓકે, તો મુખ્યત્વે થાઇરોઇડની સમસ્યા બે જ પ્રકારની હોય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો યા તો એ ધીમું કામ કરે છે, યા તો એ બહુ જ ઝડપી કામ કરે છે. મેડિકલ ભાષામાં આને કહેવાય છે હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. ચાલો જોઈએ આ બંનેમાં શું ફરક છે. જુઓ, હાઇપોથાઇરોઇડિઝમ એટલે હાઇપો મતલબ ઓછું. આમાં થાઇરોઇડ હોર્મોન્સ ઓછા બને છે, એટલે શરીરની બધી જ સિસ્ટમ જાણે સ્લો મોશનમાં ચાલી જાય છે. અને એનાથી બિલકુલ ઊંધું હાઇપરથાઇરોઇડિઝમમાં. હાઇપર મતલબ વધારે. આમાં હોર્મોન્સ એટલા બધા બને છે કે આખું શરીર જાણે ફાસ્ટ ફોરવર્ડ મોડ પર દોડવા લાગે છે. હવે આ ટેબલ જુઓ, આ ખરેખર બહુ જ રસપ્રદ છે. આ બંનેના લક્ષણો એકદમ એકબીજાથી વિરુદ્ધ છે, જાણે કે અરીસામાં પ્રતિબિંબ જોતા હોઈએ. જુઓ, હાઇપોમાં બધું ધીમું છે, એટલે વજન વધે છે, સુસ્તી આવે છે અને ઠંડી પણ વધારે લાગે છે. જ્યારે હાઇપરમાં બધું ફાસ્ટ છે, એટલે વજન ઘટે છે, બેચેની રહે છે અને ગરમી તો જરાય સહન નથી થતી. એ જ રીતે એક બાજુ ઉદાસી છે તો બીજી બાજુ ચીડિયાપણું. આ લક્ષણો પરથી જ ઘણીવાર અંદાજ આવી જાય છે. પણ હવે સવાલ એ થાય કે આવું થાય છે કેમ? અચાનક આ હોર્મોન્સનું બેલેન્સ કેમ બગડી જાય છે? તો ચાલો હવે એના મૂળ કારણોને સમજીએ. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખાવામાં આયોડિનની કમી, પછી અમુક ઓટોઇમ્યુન બીમારીઓ છે, જેમ કે હાશીમોટો અને ગ્રેવ્સ. આમાં કેવું થાય ખબર છે? આપણા શરીરની જ રોગપ્રતિકારક શક્તિ, આપણા જ સૈનિકો ભૂલથી આપણી થાઇરોઇડ ગ્રંથિ પર હુમલો કરવા લાગે છે. આ સિવાય લાંબા સમયનો સ્ટ્રેસ, વારસાગત કારણો એટલે કે જો પરિવારમાં કોઈને હોય તો, અને ખાસ કરીને સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી કે મેનોપોઝ વખતે થતા હોર્મોનલ ફેરફારો પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. પણ અહીં એક સારી વાત એ છે કે આ સમસ્યાને ઓળખવી એટલે કે એનું નિદાન કરવું હવે બહુ જ સરળ અને સચોટ બની ગયું છે. તો ચાલો જોઈએ કે ડોક્ટર્સ આને કેવી રીતે પકડી પાડે છે. સામાન્ય રીતે આખી પ્રોસેસ 3 સિમ્પલ સ્ટેપ્સમાં હોય છે. પહેલું, ડોક્ટર શારીરિક તપાસ કરે છે, ખાસ કરીને ગળાના ભાગમાં. બીજું અને સૌથી અગત્યનું સ્ટેપ છે બ્લડ ટેસ્ટ, જેને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ એટલે કે TFT કહેવાય છે. અને ત્રીજું, જો ડોક્ટરને કંઈક વધુ જાણવાની જરૂર લાગે તો જ સોનોગ્રાફી જેવા ટેસ્ટ કરવામાં આવે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં પેલો એક સિમ્પલ બ્લડ ટેસ્ટ જ બધું કહી દે છે. અને એ બ્લડ ટેસ્ટમાં પણ સૌથી મહત્વનો આંકડો છે TSH. આનું આખું નામ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ એક રીતે મેસેન્જર જેવું છે. આપણું મગજ આ હોર્મોન મોકલીને થાઇરોઇડને કહે છે કે ચાલ કામ કર. આ TSHનું લેવલ કેટલું છે એના પરથી જ ખબર પડે છે કે થાઇરોઇડ ધીમું કામ કરે છે કે ફાસ્ટ. જો સામાન્ય રીતે TSHનું લેવલ 0.4 થી 4.0ની વચ્ચે હોવું જોઈએ. હવે આને સમજો. જો TSH બહુ વધારે હોય, એનો મતલબ કે મગજને બૂમો પાડીને થાઇરોઇડને કામ કરવા કહેવું પડે છે. મતલબ કે થાઇરોઇડ આળસતું થઈ ગયું છે. આ છે હાઇપોથાઇરોઇડિઝમ. અને જો TSH બહુ જ ઓછું હોય તો એનો મતલબ કે થાઇરોઇડ પોતાની રીતે જ ઓવરટાઇમ કરી ગયું છે, એટલે મગજને એને કહેવાની જરૂર જ નથી પડતી. અને આ છે હાઇપરથાઇરોઇડિઝમ. બસ આટલું સિમ્પલ છે. તો એકવાર ખબર પડી જાય કે પ્રોબ્લેમ શું છે, પછી સારવાર શરૂ થાય છે. અને સારવારનો મુખ્ય ધ્યેય એક જ હોય છે: શરીરમાં હોર્મોન્સનું જે સંતુલન બગડી ગયું છે એને પાછું લાવવું.
તો ચાલો જોઈએ કે આ બેલેન્સ પાછું કેવી રીતે લાવી શકાય. હવે જેવી રીતે સમસ્યાઓ અલગ છે એમ સારવાર પણ અલગ છે. હાઇપોથાઇરોઇડિઝમમાં જ્યાં હોર્મોન ઓછું બને છે ત્યાં ડૉક્ટર બહારથી હોર્મોન આપે છે, જે લેવોથાઇરોક્સિન નામની એક ગોળીના રૂપમાં હોય છે. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમમાં હોર્મોન વધારે બને છે તો એને કંટ્રોલ કરવા માટે દવાઓ, રેડિયોએક્ટિવ આયોડિન ટ્રીટમેન્ટ અથવા અમુક કેસમાં સર્જરી જેવા ઓપ્શન્સ હોય છે. દવાઓ તો પોતાનું કામ કરશે જ, પણ આપણી જીવનશૈલી પણ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલે હવે આપણે એવા કેટલાક પગલાઓ વિશે વાત કરીશું જે આ સમસ્યાનું જોખમ ઘટાડી શકે છે, અને એ પણ જાણીશું કે કયા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. આ કેટલાક વોર્નિંગ સાઇન્સ છે જેને ક્યારેય અવગણવા ન જોઈએ. જેમ કે ગરદનમાં કોઈ ગાંઠ કે સોજો દેખાય, વજનમાં અચાનક મોટો વધારો કે ઘટાડો થાય, આંખો જાણે થોડી બહાર આવી ગઈ હોય એવું લાગે, સતત થાક રહે, માસિક ધર્મ અનિયમિત થઈ જાય કે પછી હૃદયના ધબકારા અચાનક વધી કે ઘટી જાય. આમાંથી કંઈ પણ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. અને છેલ્લે આપણે આ જોખમથી બચવા કે એને કંટ્રોલમાં રાખવા શું કરી શકીએ? તો આ કેટલીક ખૂબ જ સિમ્પલ પણ પાવરફુલ આદતો છે. સારો પૌષ્ટિક આહાર લો. સ્ટ્રેસ મેનેજ કરવા માટે યોગ કે ધ્યાન કરો. રોજ થોડી કસરત કરો. પેકેટવાળા પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડથી બને ત્યાં સુધી દૂર રહો. અને હા, સૌથી જરૂરી, રોજ રાત્રે 7-8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લો. આ નાની નાની વાતો લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. તો આ બધી ચર્ચાનું સાર શું છે? સાર એ જ છે કે થાઇરોઇડની સમસ્યાથી ડરવાની બિલકુલ જરૂર નથી. સૌથી મહત્વનું છે એને સમજવું અને એના લક્ષણોને ઓળખવું. જો યોગ્ય સમયે એનું નિદાન થઈ જાય અને એનું બરાબર મેનેજમેન્ટ કરવામાં આવે તો એની સાથે પણ એકદમ નોર્મલ અને હેલ્ધી લાઈફ જીવી શકાય છે. બસ જરૂર છે થોડી જાગૃતિ અને સાચા સમયે લીધેલા યોગ્ય પગલાંની.